હેલો ગાઈસ, તો આજે આપણે હવામાં જાગી ગયા અને તૈયાર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો, આપણે આ રીસામાં થોડુંક દેખાડી દીધું. આપણે સાદા જ કપડાં પહેર્યા છે અને આજે આપણે જવાનું છે અમદાવાદ. તો તમે વિડીયોમાં જોતા રહેજો ક્યાં ક્યાં જાઉં છું અને આજે આખું અમદાવાદ ફરવાનું છે. હેલો ગાઈસ, તો હવે આપણે અડધે પહોંચી ગયા છીએ ને આપણે ઇકોમાં બેઠા છીએ અને પાછળના કાચમાંથી વિડીયો ઉતારવું એટલે કાંઈ દેખાતું નથી તમને ગાડી જેવું, પણ તમે વિડીયોમાં જોતા રહેજો. આજે આપણે ક્યાં ક્યાં જાવી તો બના રહેજો આગળ. હેલો ગાઈસ, તો હવે આપણે પહોંચી ગયા છીએ રાજકોટના ઇસ્કોન મંદિરે અને આ મંદિરે હું તો જઈ આવ્યો, પણ તમે બધા પણ એકવાર જઈ આવજો. મંદિર એટલું મસ્ત છે કે શાંતિ મળે. અને હવે આપણે જાવી છીએ રાજકોટ બાજુ, તમે જોતા રહેજો વિડીયોમાં. આજે આપણે અમદાવાદ પહોંચીને પહેલાં તો ભજનમાં જવાનું છે મારા દાદીના, પછી આપણે બીજે જવાનું. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો આપણે લોફર પહેરી લીધી ને હવે રાજકોટમાં અડધે પહોંચી ગયા છીએ. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં હું ક્યાં જાઉં હું ક્યાં નહીં. અને આજે આપણે અમદાવાદ જઈને ઘણી બધી જગ્યાએ જવાનું છે. તમે જોતા રહેજો વિડીયોમાં આગળ આગળ શું થાય છે. અને આ છે મારો બીજો ફોન એક્સ્ટ્રા બાજુમાં છે, એટલે તમે જોતા રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, તો હવે આપણે જો અડધે પહોંચી ગયા છીએ. આપણે સ્વામિનારાયણ મંદિર વટી ગયા અને તમે જોઈ શકો છો આપણે પુલ નીચે જાવીને હમણાં થોડીક જ વારમાં થઈ જશે અંધારું. તમે જોતા રહેજો વિડીયોમાં આગળ આગળ શું થાય. અને આજ તો થોડીક મોજ પણ કરવાની છે અને મસ્તી પણ કરવાની છે. તમે જોતા રહેજો વિડીયોમાં. અને આ સીન છે આપણે રાજકોટના પુલ નીચેનો. તમે જોતા રહેજો આગળ વિડીયોમાં હું ક્યાં જાઉં હું ક્યાં નહીં. આ છે આપણું રંગીલું રાજકોટ. હેલો ગાઈસ, તો હવે આપણે બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા. તમે જોઈ શકો છો આપણે બસ સ્ટેન્ડમાં હાલીને જ આવી છીએ. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં ક્યાં જાઉં છું. અને આજે આપણે બસમાં જવાનું છે. હેલો ગાઈસ, હવે આપણે બસમાં તો બેસી ગયા પણ બસ હજી ઉપડી નથી. તમે જોઈ શકો છો ડ્રાઈવર હજી આવ્યા નથી અને બસ ઉપડી નથી. તમે જોતા રહેજો વિડીયોમાં આજે આપણે ક્યાં ક્યાં જાવી છીએ અને ક્યાં ક્યાં રહેવાનું હોય. તમે જોતા રહેજો આગળ વિડીયોમાં. અને આ છે આપણે રાજકોટની સિટી. હેલો ગાઈસ, તો હવે બસ ઉપડી ગઈ ને તમે જોઈ શકો છો આ મારા મમ્મી છે, મને પાણીનું કહે છે. અને આ તમે જોઈ શકો છો સિટી બસ ઉપડી ગઈ, ચાલુ થઈ ગઈ છે. રાજકોટથી નીકળી ગઈ છે, હવે જાય છે આગળ. હવે આપણે મમ્મીએ કીધું એટલે થોડુંક પાણી પી લેવી. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં ક્યાં ક્યાં જાવી શું થાય છે. તમને હું બધું અપડેટ આપતો રહીશ. હેલો ગાઈસ, તો આપણે વાળ હરખા કરી લીધા અને બસ સ્પીડમાં હાલતી હતી અને બારી ખુલ્લી હતી એટલે વાળ આપણા બગડી જાય છે. તમે જોતા રહેજો. આપણે જો અડધે તો પહોંચી ગયા છીએ. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં આપણે ક્યાં ક્યાં જાવી. આખી બસ અત્યારે ભરાઈ ગઈ છે. હેલો ગાઈસ, તો ચાલુ બસ હતી અને હું થોડોક વિડીયો ઉતારતો હતો. અને આજે આપણે અમદાવાદ જાવી. અમદાવાદ મારે બે કામ છે. એક તો મારા દાદીના ભજન છે અને બીજું મારા બેનના લગ્ન આવે એની કંકોત્રી દેવા જવાની છે. તો એ તમને બધું દેખાડતો રહીશ, અપડેટ આપતો રહીશ. તમે જોતા રહેજો વિડીયોમાં આગળ આગળ. આપણે આખું અમદાવાદ ફરવાનું છે અને દાદીના ભજનમાં પણ જવાનું છે. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં ક્યાં ક્યાં જાવું. હેલો ગાઈસ, તો તમે ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. અને હેલો ગાઈસ, તો હવે આપણને લાગી ગઈ ભૂખ એટલે આપણે બસને કરાવી નાખ્યો હોલ્ડ. પણ ના ના, એવું નથી. આ તો હું મજાક કરતો હતો. બસનો રૂલ જ છે હોટલ આવે અહીંયા હોલ્ડ કરવાનું. તમે વિડીયોમાં જોતા રહેજો આગળ આગળ. હેલો ગાઈસ, તો મેં મારી મમ્મીએ લઈ લીધી ચણાચોર. 40 રૂપિયાની પ્લેટ છે, એક પ્લેટ. તમે જોતા રહેજો. હવે આપણે ચણાચોર ખાવી, હું ને મારી મમ્મી બે ખાવી ચણાચોર એક પ્લેટમાં. તે તમે વિડીયોમાં જોતા રહેજો. હેલો ગાઈસ, તો મેં ને મારી મમ્મીએ ચણાચોર ખાઈ લીધી અને બસ પણ હોલ્ડ થઈ હતી, અહીંયાથી ઉપડી ગઈ છે. તમે જોવો છો આ બસ આખી ભરાઈ ગયેલી છે. અને તમે વિડીયોમાં જોતા રહેજો. આજ આપણે ક્યાં ક્યાં જાવી હું તમને આખા રસ્તાનું અપડેટ આપતો રહીશ, દેખાડતો રહીશ. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં. અને મિત્રો આપણું ગામ આવી ગયું છે અને આપણે અત્યારે ગામડે જતા નથી, પણ આ હોટલ છે એની પાછળ જ રસ્તો છે આપણા ગામની અંદર જવાનો. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં શું થાય. આપણે અડધે તો પહોંચી ગયા છીએ. અહીંયાથી બસ હવે 120 કિલોમીટર જેવું છે અમદાવાદ. તમે જોતા રહેજો આગળ વિડીયોમાં. તમે જોતા રહેજો. પછી આપણે ક્યાં ક્યાં જાવી શું કરવી. અને આજ સાંજે તો આપણે દાદીના ભજન છે અહીંયા રહેવાનું હોય. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયો. હેલો ગાઈસ, તો આપણે અમદાવાદ પહોંચી ગયા અને અમદાવાદથી બેસી ગયા એ રિક્ષામાં. ક્યાં જવાનું મને તો ખબર નથી, પણ મારા મમ્મીએ રિક્ષાવાળા ભાઈને કીધું છે અહીંયા જગ્યાએ જવાનું. એટલે હવે આપણે રિક્ષામાં અહીંયા જાવી. તમે જોતા રહેજો આગળ વિડીયો.
અને ગાઈસ આપણને તો વચ્ચે મળી ગયું ફૂલ ટ્રાફિક અને આપણે વહેલા પહોંચવાનું હતું પણ ટ્રાફિક ફૂલ છે, સિગ્નલ બંધ છે એટલે હવે આપણે કાંઈ કરી ન શકીએ. પણ તોય આપણે રાજકોટ જેવું તો ટ્રાફિક ન થાય અહીંયા. જો અહીંયા એટલું બધું વધારે ટ્રાફિક ન હોય પણ સિગ્નલ બંધ કરી દે એટલે પછી કોઈ નીકળી નથી શકતા. તમે જોતા રહેજો આગળ વિડીયોમાં આપણે ક્યાં ક્યાં જવાનું છે હું તમને બધું દેખાડીશ. હેલો ગાઈસ, તો આપણે રિક્ષામાંથી ઉતરી ગયા અને આપણે અહીંયા પુલ પાસે ઊભા છીએ, હોટલ પાસે. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં. અને રિક્ષામાં બેઠો એમાં તો મારા વાળ બાળ બગડી ગયા. હેલો ગાઈસ, તો હવે સાંજ પડી ગઈ ને હું મારા કાકાનો છોકરો અમદાવાદમાં પણ નીકળી ગયા રખડવા. હેલો ગાઈસ, તો આ છે મારી મોટી બેનનો નાનો છોકરો. તમે જોવો છો એ નખરા કરે અત્યારે, પણ આપણે એના બધા નખરા સહન કરવી. તમે જોતા રહેજો આગળ હજી. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો દાદીના ભજન ચાલુ થઈ ગયા હતા અને કલાકાર પણ હતા એ આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે મોટા તબલાવાળા બેઠા છે. આ મારી મોટી બેનનો નાનો છોકરો છે, એને તબલા વગાડવાનો શોખ છે તો આપણે એને સ્ટેજ ઉપર બેસાડી દીધો. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં હજી શું કરે છે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા ભજન ચાલુ છે અત્યારે. બધું માણા બેઠું અને આપણે સ્ટેજ પાસે જઈને વિડીયો ઉતારવી. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં. અને આ તબલા વગાડવાનું આમનું તો ચાલુ જ છે, હજી બંધ તો થાય છે જ નહીં. તમે જોતા રહેજો આગળ આગળ. હેલો ગાઈસ, તો આજે આપણો બીજો દિવસ છે અમદાવાદમાં અને આજે આપણે હું મારા કાકા નીકળી ગયા કંકોત્રી દેવા. મેં તમને આગળ કીધું હતું કંકોત્રી દેવા જવાના છીએ. તમે જોઈ શકો છો હું ને મારા કાકા બે જ આવી. તમે વિડીયોમાં જોતા રહેજો આગળ આગળ આપણે કોના કોના ઘરે જાવી, ક્યાં ક્યાં જાવી. તો આગળ આગળ વિડીયોમાં બનાવી રહેજો. અને આપણે થોડાક વાળ હરખા કરી લીધા, વાળ બહુ ઉડતા હતા એટલે. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં શું થાય છે. હેલો ગાઈસ, તો આપણને અહીંયા પણ મળી ગયું હતું ટ્રાફિક ને આપણે તો ટ્રાફિકમાંથી નીકળી. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે રાજકોટ જેવો જ પુલ છે અંધારાવાળો. અને મારા કાકા ગાડી હાકે ફોનમાં વાત કરતા કરતા. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં ક્યાં ક્યાં જાવી. હવે કઈ બાજુ જાવી મને તો ખબર નથી પણ તમે વિડીયોમાં જોતા રહેજો આપણે ક્યાં ક્યાં જાવી છીએ. હેલો ગાઈસ, તો હવે આપણે મેટ્રોના પુલ નીચે આવી ગયા અને આપણે અત્યારે એક જગ્યાએ જાવી. મને તો ખબર નથી કઈ જગ્યાએ જાવી પણ તમે વિડીયોમાં જોતા રહેજો. અને અહીંનું ટ્રાફિક તો બહુ વધારે છે પણ તો રાજકોટ જેવું તો ન થાય. અને મેન મારા કાકાએ થોડીક વાતો કરી લીધી પણ વધારે ટ્રાફિક હતું એટલે વાતો ન કરી શક્યા, એટલે તમે જોતા રહેજો. હેલો ગાઈસ, તો હવે આપણે બીજી જગ્યાએ જાવી. તમે જોવો અત્યારે સાંજ પડી ગઈ અને આપણે બીજી જગ્યાએ જાવી. તમે જોતા રહેજો વિડીયોમાં. અને આપણે તો અત્યારે પુલ ઉપર છીએ. કહેવામાં આવે કે રિવરફ્રન્ટની સામેનો પુલ છે. તમે જોઈ શકો છો સામેની સાઈડ રિવરફ્રન્ટ છે, દેખાય છે નહીં વધારે. ગાડી સ્પીડમાં હતી એટલે વિડીયો નથી બનાવી શક્યા વધારે. અને તમે વિડીયોમાં જોતા રહીજો આપણે કેટલી જગ્યાએ જાવી. હેલો ગાઈસ, તો હવે અહીંયા પણ આપણને ટ્રાફિક મળી ગયું ને અહીંયા તો બહુ વધારે ટ્રાફિક હતું તમે જોઈ શકો છો. અને તોય આપણે રાજકોટ જેવું તો ન જ થાય. હું બધા વિડીયોમાં આ તો કહેતો રહીશ, રાજકોટ જેવું તો એકેય શહેર ન થાય. તમે જોતા રહેજો વિડીયોમાં આગળ આપણે ક્યાં ક્યાં જાવી. તમે જોવો છો એનું ટ્રાફિક તો ફૂલ છે. અહીંયામાં મેરડીમાનું મંદિર છે, તમે જોતા રહેજો આગળ. હેલો ગાઈસ, તો અત્યારે રાત પડી ગઈ હતી ને આપણે કંકોત્રી દેવાનું કામ પૂરું થઈ ગયું હતું પણ હું બધા ઘરે ગયો અહીંયા દેખાડી નથી શક્યો તમને. પણ આપણે બીજી જગ્યાએ હવે ઘરે જ આવી. તમે જોતા રહેજો વિડીયોમાં. અને એનું ટ્રાફિક તો બહુ વધારે છે પણ તોય રાજકોટ જેવું તો ન જ થાય. તમે જોતા રહેજો આગળ આગળ વિડીયોમાં ક્યાં ક્યાં જાવી. તો ગાઈસ, આપણે તો કંકોત્રી દઈને થાકી ગયા. હું પણ બહુ થાકી ગયો અને મારા કાકા પણ ગાડી ચલાવી થાકી ગયા. આપણને ગાડી આવડે પણ આપણે હજી અમદાવાદમાં વધારે હાંકી નથી એટલે આપણે અમદાવાદમાં હાંકવાનો શોખ નથી. પણ આમ તો આપણે પણ બહુ હાંકવી ગાડી. તમે જોતા રહેજો વિડીયોમાં. અને હવે આપણે મળીએ પછી બીજા વ્લોગમાં. ઓકે, ટાટા, બાય બાય, સી યુ.